જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ લાઇનને મુદ્દે ખેડૂતોનું આંદોલન હવે ઉપવાસ છાવણીમાં ફેરવાયું છે. ખાનગી કંપની દ્વારા સરકારી ખરાબામાં વીજ લાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતો અને ગ્રામજનોનો વિરોધ યથાવત જોવા મળે છે. રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે ગામના સરપંચ સહિત 7 વ્યક્તિ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેઠા છે. આંદોલનને સમર્થન આપવા મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો પણ પહોંચ્યા છે. ખેડૂતોની માંગણીનું નિરાકરણ નહીં આવે તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે. બ્યુરો રિપોર્ટ જામનગર. હું વાવડી ગામનો સરપંચ ભાવેશભાઈ. આજરોજ અમે 7 જણા છાવણીમાં બેઠા છીએ અને આજથી અમે અન્નત્યાગ કરીએ છીએ. માત્ર ને માત્ર પાણી ઉપર બેસવાનું છે. જ્યાં સુધી આ કંપનીઓ અને આ તંત્ર નિર્ણય અમને નહીં આપે ચોક્કસપણે, ત્યાં સુધી આ છાવણી મૂકીને અમે ક્યાંય જવાના નથી. આગેવાનો છે અમે બધા વાવડી ગામના, અને એક અમારે મહેમાન ખેડૂત મહેમાન છે, ભાદરાથી આવ્યા છે, એ અમારી સાથે છે.